નમસ્કાર બાળમિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 3માં પ્રકરણ 17 ભારતના ઐતિહાસિક સ્થાપત્યો અને તેના શહેરો વિશે જાણકારી મેળવીશું. તો બાળમિત્રો, શરૂ કરીએ. બાળમિત્રો, અહીં ભારતના કેટલાક ઐતિહાસિક સ્થાપત્યના ચિત્ર આપેલા છે. તો આ દરેક ચિત્રને તમારે ઓળખવાનું છે અને તેની સામે તે સ્થાપત્યનું નામ અને તે કયા શહેરમાં આવેલા છે તે શહેરનું નામ આપેલા બોક્સમાંથી પસંદ કરવાનું છે અને ખાલી જગ્યામાં લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે ભારતમાં કયા શહેરમાં શું આવ્યું છે. બાળમિત્ર, આ સૌ પ્રથમ ચિત્ર શેનું છે? તમે જરા ચિત્રને ધ્યાનથી જુઓ અને બોક્સમાંથી સાચો જવાબ શોધવાનો પ્રયત્ન કરો. આ શું છે? આ તાજમહાલ છે. તાજમહાલ ભારતના કયા શહેરમાં આવેલું છે? તાજમહાલ છે તે આગ્રામાં આવેલું છે. તો તમારે ખાલી જગ્યામાં નામમાં તાજમહાલ અને શહેરમાં આગ્રા લખવાનું છે. બરાબર ને? સાથે સાથે તમારે પણ તમારી બુકમાં લેખન કાર્ય કરવાનું છે. બાળમિત્ર, તાજમહાલ એ દુનિયાની અજાયબીમાંની એક અજાયબી છે. ખરું ને? ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો 2 નંબરનું ચિત્ર એ કયા સ્થાપત્યનું છે? તે છે હવા મહલ. આ હવા મહલ કયા શહેરમાં આવેલો છે? હવા મહલ એ જયપુરમાં આવેલો છે. તેમાં ખૂબ જ સુંદર કલાકારીવાળા પથ્થરોમાં કોતરણી કરી અને ઝરૂખાઓ બનાવવામાં આવ્યા છે. ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો એ ચિત્ર કયા સ્થાપત્યનું છે? આ ઐતિહાસિક સ્થાપત્યનું નામ છે સુવર્ણ મંદિર અને તે અમૃતસરમાં આવેલું છે. સુવર્ણ મંદિરમાં ઉપર જે ગુંબજ દર્શાવવામાં આવ્યા છે તે સોનાથી મઢેલા છે અને તે શીખ લોકોનું ખૂબ જ પવિત્ર સ્થાન છે કે જે અમૃતસરમાં એટલે કે પંજાબમાં આવ્યું છે. બાળમિત્ર, ત્યાર પછીનું ચિત્ર કયા સ્થાપત્યનું છે? ત્યાર પછીનું ચિત્ર છે તે ગેટવે ઓફ ઇન્ડિયાનું છે જે મુંબઈમાં આવેલું છે. મુંબઈના દરિયા કિનારા પર ગેટવે ઓફ ઇન્ડિયા આવેલું છે કે જે જ્યાંથી સમુદ્રનો માર્ગ શરૂ થાય છે. ત્યાર પછીનું ચિત્ર કયા સ્થાપત્યનું છે? મીનાક્ષી મંદિર જે ક્યાં આવેલું છે? મદુરાઈમાં. તો મિત્રો, તમે સાથે સાથે તમારી બુકમાં નામ લખતા જાઓ છો ને? તમારે ધ્યાનપૂર્વક ચિત્ર જોવાના છે. સ્થાપત્યનું નામ બોક્સમાંથી જોવાનું છે અને નીચે આપેલી ખાલી જગ્યામાં ચિત્રની સામે જે તે સ્થાપત્યનું નામ લખવાનું છે અને તે કયા શહેરમાં આવ્યો છે તેનું નામ લખવાનું છે. બરાબર? આ ચિત્ર છે સીદી સૈયદની જાળીનું અને તે અમદાવાદમાં આવેલું છે. સીદી સૈયદની જાળી એ વાસ્તવમાં એક મસ્જિદ છે અને એક પથ્થર પર તેમાં સુંદર મજાની વૃક્ષ આકારની અને પાંદડાની કોતરણી કરવામાં આવી છે. ત્યાર પછીનું ચિત્ર છે તે કુતુબ મિનારનું છે કે જે દિલ્હીમાં આવેલું છે. બાળમિત્ર, ત્યાર પછીનું ચિત્ર શેનું છે? એ ચિત્ર અજંતા ઇલોરાની ગુફાઓનું છે
કે જે ઔરંગાબાદમાં આવ્યું છે. તે ખૂબ જ સુંદર ગુફાઓ છે, જેમાં ભગવાન બુદ્ધના ચિત્રો અને મૂર્તિઓ આવેલી છે. બાળમિત્ર, આ કયા સ્થાપત્યનું ચિત્ર છે? આ છે ચાર મિનાર, જે હૈદરાબાદમાં આવ્યું છે. બાળમિત્ર, ત્યાર પછીનું ચિત્ર એ સંસદ ભવનનું છે, કે જે નવી દિલ્હીમાં આવેલું છે. અને ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો તે હાવડા બ્રિજ છે, જેને રવિન્દ્ર સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોલકાતામાં આવેલું છે. અને છેલ્લું ચિત્ર એ દેલવાડાના દેરા છે, જે માઉન્ટ આબુ એટલે કે રાજસ્થાનમાં આવેલું છે. તો બાળમિત્રો, તમારે ધ્યાનથી ભારતમાં આવેલા સ્થાપત્યને ઓળખવાના છે, તેનું નામ લખવાનું છે, અને તે કયા શહેરમાં આવ્યા છે તે પણ લખવાનું છે. તો આટલું કાર્ય પૂર્ણ કરશો ને? ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.